ખબર અમરેલીથી। ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે મોડી રાત્રે મકાન ધરાશાયી થયું। જૂનું મકાન ધરાશાયી થતા વૃદ્ધ મકાન માલિક કાટમાળમાં ફસાયા। સ્થાનિક ગ્રામજનો દ્વારા વૃદ્ધને કાટમાળમાંથી બહાર કઢાયા। 108 મારફતે વૃદ્ધને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। આ ઘટનાના પગલે તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત ધીરુભાઈને સારવાર અર્થે લઈ જતા હતા। એ દરમિયાન મોત નીપજ્યું। વીરજી સિયાળ, ખબર વડાલી, અમરેલી। ધારી તાલુકાના ગોપાલ ગ્રામની અંદર એક જૂનવાણી મકાન અચાનક જ ધરાશયી થતા મકાનમાં એક વૃદ્ધ જે એકલા જીવન ગાળતા હતા ધીરુભાઈ જેઠવા એ મકાન ધરાશયી થતાં અંદર દટાઈ ગયેલ અને ચારે બાજુ અફડાતફડી મચી જતા સરપંચ શ્રી હરેશભાઈ વાળાને જાણ થતાં તાત્કાલિક દોડી આવી ગામ લોકોની મદદથી પીડિત ધીરુભાઈ જેઠવાને કાટમાળ આગો ખસેડીને કાઢવામાં આવ્યા। જે લોહી લુહાણના હાલતમાં હતા તેમને તાત્કાલિક 108ને જાણ કરી સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે। આ મકાન મોડી રાત્રે આજે ધરાશયી થયું હતું અને જર્જરિત મકાન હતું।